હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 1 એક્ઝામ ઓરિએન્ટેડ જે આપણે સેશન શરૂ કરેલા છે અને ખાસ કરીને તમારા માટે આપણે અકાઉન્ટિંગના એવા સેશન ગોઠવેલા છે કે જેથી કરીને આ જ પ્રકારના સમ તમારી એક્ઝામમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, રાશિની જોવો છો, જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા છો અને જો તમને નથી ખબર કે શ્રી ગણેશ ક્લાસીસ જે નંબર 1 ચેનલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે અને જેમાં આઈએમપી સેશન પણ જોવા મળે છે, ખાસ કરીને આપણા પાસ્ટ જે કાંઈ રેકોર્ડ છે એ તમારે ખાસ જોઈ લેવા, વિદ્યાર્થીઓની કોમેન્ટ પણ જોઈ લેવી કે આપણે જે કાંઈ પ્રકારના આઈએમપી સેશન રજૂઆત કરી છે વિદ્યાર્થીઓને ઘણા બધા બેનિફિટ હોય છે. તો જે વિદ્યાર્થી મિત્રોને નથી ખબર તો ખાસ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની અપડેટ તમને મળતી રહેશે. લેટ્સ ગો સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે તમારી એક્ઝામ આવે છે ત્યારે આ પ્રકારનું સરદર્દ અને ટેન્શન વધી જાય છે કે એક્ઝામ નજીક છે પરંતુ નોટ્સ ક્યાંથી વાંચવા એ કાંઈ સમજાતું ન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ ટેન્શન નથી લેવાનું, ડોન્ટ વરી, કારણ કે બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે જે ટોપર્સ પ્રીમિયમ નોટ્સની પીડીએફ છે એ આપણે અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની પીડીએફ તમારે ક્યાંથી પરચેસ કરવાની છે એ પણ હું તમને જણાવી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા છો અને જો તમને નથી ખબર તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક એસજીસી નામની એપ્લિકેશન હશે, ફટાફટ તે તમે ડાઉનલોડ કરી લેજો. ત્યાંથી તમને આ તમામ પીડીએફ છે એ પરચેસ કરી શકો એટલા માટે. તો બધી જે આપણે આ જે સેશન છે એમાં તમારા માટે આપણે ચાર પાંચ સમ છે એ આઈએમપી આપશું અને એ પ્રકારના સમ તમને પૂછાશે. અને હા, આની જે વધારે ડિટેલ્સ છે એ તમે એસજીસીની એપ્લિકેશન છે ત્યાંથી તમે જોઈ શકો છો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ફિનાન્શિયલ અકાઉન્ટિંગ જે તમારે જે સબ્જેક્ટ છે તેના વિશે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્ટાર્ટ કરી. ડિયર સ્ટુડન્ટ્સ, જો તમારે પાર્ટ 1 જોવાનો બાકી હોય તો ફટાફટ તમે એ જોઈ લેજો. આની આપણે પ્લેલિસ્ટ બનાવી લેશે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અથવા જે વિદ્યાર્થી મિત્રોને આપણે વિડીયો લેક્ચર જોવા છે અને જે રેકોર્ડેડ લેક્ચર છે તે એના ટાઈમમાં જોવા છે તો આપણો જે આ વિડીયો છે એ તમે પરચેસ કરી શકો છો, જેથી કરીને તમને બધા આઈડિયા છે એ ત્યાંથી મળી જશે. તો આપણી જે એસસીસીની એપ્લિકેશન ફટાફટ ડાઉનલોડ કરી લેજો. અને હવે આપણે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આજનો સમ તમારા માટે ખૂબ જ સરળ દાખલો છે. બસ હું તમને જે પ્રકારના ખાતા કહું છું એ તમે ગારી રાખજો, એટલે જેથી કરીને સિમ્પલ લેંગ્વેજમાં તમને આ દાખલો આવડી જશે. ડેફિનેટલી કહી દઉં છું, એટલા માટે આ જ તમારી રકમ છે, આ જ બેચનો દાખલો તમને પૂછાશે. ક્વેશ્ચન 2. આશિતા બાઈસ એટલે ખરીદે છે સાલ્ટ કોર્ન ફ્રોમ ધ સુરેન્દ્રનગર. હવે આશિતા છે એક પ્રકારનો મીઠાની ખરીદી કરે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કારણ કે આપણે ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમમાં સમજાવશું. સેન્ડ ઇટ્સ ટુ પ્રાસુન ઇન અ મુંબઈ ટુ સેલ ઇન જોઈન્ટ વેન્ચર. હવે જો આ એક પ્રકારની જોઈન્ટ વેન્ચર નામની કંપની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આશિતા છે એ ખરીદનાર છે, એટલે મીન્સ કે આશિતા છે કાંઈ વસ્તુ લેશે એ પ્રસુનીને મોકલશે અને પ્રસુની જે કાંઈ ખરીદશે કે વેચશે એ બધી વસ્તુ કોને મોકલશે? આશિતાને મોકલશે. તો પહેલાં ખાસ આ એક યાદ રાખજો કે જોઈન્ટ વેન્ચર કોને કહેવાશે, કે સંયુક્ત સાહસ ખાતું કહેવાશે ગુજરાતીમાં. they are share equal in profit and loss. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અહીંયા પ્રોફિટ એન્ડ લોસ આપેલો છે તો ખાસ યાદ રાખજો. તો આ બધી જો તમારે પહેલાં તો રકમ સમજવાની છે, રકમ સમજાઈ કે તો આરામથી ડેફિનેટ તમને દાખલો સમજી જશે. ચલો, તો અહીંયા તમને પ્રોફિટ એન્ડ લોસ છે ઇક્વલ છે કે આ જે આશિતા છે ને આ પ્રાસુની છે, બંનેનો જે તમને પ્રોફિટ રેશિયો છે એ બધું ઇક્વલ આપેલું જ છે. ચલો નેક્સ્ટ, એના પછી ઓન 1 ડિસેમ્બર 2023 આશિતા બાઈસ સાલ્ટ કોર્ન. તો આશિતા છે એ ખરીદી કરે છે, સાલ્ટ એટલે કે મીઠાની ખરીદી કરે છે 50,000 રૂપિયાની. તો ખાસ યાદ રાખજો, બાય એટલે ખરીદવું થશે. તો આની આપણે એક અસર જો ખાસ યાદ રાખજો, અહીંયા આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 2 બનાવવાના છે. એટલે કે જોઈન્ટ વેન્ચર એટલે શું થશે કે તમારે જે સંયુક્ત સાહસ ખાતું છે એ 2 બનાવવાના રહેશે, ગુજરાતીમાં હશે એ ટાઈપનું હશે. એટલે તો તમારે જો સંયુક્ત ખાતા છે એ કોના બનાવવાના છે તો ખાસ એકવાર જો અહીં લખી દઉં છું, એટલે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન આવે સ્ટુડન્ટ્સ. તો અહીંયા જે આપણે જીવી કરશું, જીવી એટલે જોઈન્ટ વેન્ચર છે. દાખલા તરીકે આ જે જોઈન્ટ વેન્ચર છે ને એ આશિતાનું છે. કોનું છે? આશિતાનું આપણે એ કરી છે. એટલે તમે આમાં કાંઈ ભૂલ ન કરતા. હવે જો આપણે જ્યારે આશિતાનું બનાવીને ત્યારે એની નીચે આપણે જે ખાતું બનાવશું, ભાગીદારનું ખાતું, એટલે કે પાર્ટનર્સનું આપણે જે કાંઈ બનાવશું તો એની જે નીચે નામ આવશે એ ખાસ યાદ રાખજો, પ્રસૂનીનું આવશે. કોનું આવશે? પ્રસૂનનું ખાતું બનાવવાનું છે. એટલે આ તમે મિસ્ટેક ન કરતા કે જ્યારે તમે આશિતાનું સંયુક્ત સાહસ ખાતું બનાવો છો, એટલે કે જોઈન્ટ વેન્ચર બનાવો છો, એની નીચે પ્રસૂન અકાઉન્ટ આવશે. જો અહીંયા પ્રસૂન અકાઉન્ટ આપણે આ લેતે અંગ્રેજીમાં લખી શકીએ છીએ, પરંતુ ગુજરાતીના લોકો હોય છે એને કંઈ પ્રોબ્લેમ ન પડે એટલા માટે. નેક્સ્ટ, હવે જો તમે પાછું એક જીવી બનાવશો તો વિદ્યાર્થી મિત્રો એ જે જીવી છે એ ખરેખર કોનું છે? ચલો હવે તમને ખબર પડી જશે. એ
પ્રાસૂનનું છે. કોનું છે વિદ્યાર્થી મિત્રો? પ્રાસૂન. જો અહીંયા નામ આપેલું છે ઉપર પ્રાસૂન તમને દેખાતું હશે એટલે. તો હવે જ્યારે તમે પ્રાસૂનનું બનાવો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતું કોનું બનાવવાનું છે? ચલો ફટાફટ તમે પણ કહી દો. હવે તમને પણ આવડું છે, કોમેન્ટમાં નામ જણાવો. ચલો આપણે પ્રાસૂનીનું જો મૂડી ખાતું, આપણે પ્રાસૂનીનું જે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવી છે તો એમાં આપણે ભાગીદાર કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે નામ લખી છીએ આશિતાનું આપણે શું બનાવવાનું છે? અકાઉન્ટ બનાવવાનું રહેશે. તો જો તમારે ટોટલ 4 અકાઉન્ટ બનાવવાના છે અને ખરેખર જે લોકોને એવું લાગે છે તો હું તમને ડ્રો કરવાની લીટી કહીશ. તો તમે જો અહીંયા જે આશિતાનું બનાવો છો એમાં તમારે 12 થી 15 લીટી જોશે અને અહીંયા પણ નીચે 12 થી 15 લીટી તમારે સામસામેના 2 પેજમાં સમાઈ જશે. એટલે 12 થી 15 લીટીમાં તમારા બધા ખાતા છે એ દોરી નાખવાના છે સામસામેના 2 પેજમાં જ્યારે દાખલાની શરૂઆત કરું ત્યારે. ચલો તો હવે આપણે પહેલાં મેં તમને સમજાવેલું છે. આઈ હોપ કે આ તમને ખબર પડી ગઈ છે અને હમણાં જે તમને ખાતા ગાળવાનું કહું ત્યારે તમે ગાળી લેજો. એ પ્રકારના મારી સાથે એન્ટ્રી મૂકજો. દાખલો ખૂબ સરળ છે. ચલો હવે આપણે આશિતા બાય સાલ્ટ તો એ શું કરે છે? 50,000ની ખરીદી કરે છે. સેન્ટ ટુ મુંબઈ. હવે એ કોને મોકલે છે? ભાઈ મુંબઈ. તો ભાઈ મુંબઈમાં કોણ હતું? જો અહીંયા નામ આપેલું છે મુંબઈમાં કોણ હતું વિદ્યાર્થી મિત્રો? હવે આ પ્રાસૂન છે એ ક્યાં છે? મુંબઈમાં છે. તો હવે એને જ મોકલશે. તો આપણે બેયના ખાતામાં લખવાનું થશે. કોની? તો કે જે આપણે આ જે સાલ્ટ એટલે કે ખરીદી કરે છે એની. તો આપણે જોઈન્ટ વેન્ચરમાં આપણે 2 અસર આપશું, ખાસ યાદ રાખજો. પછી શું કીધું છે? તો કે સી ઇન્કર ઓફ ફ્રેટ એન્ડ અધર એક્સપેન્સ. હવે જો અહીંયા અધર એક્સપેન્સ કોના છે? તો વિદ્યાર્થી મિત્રો આ અધર એક્સપેન્સ એની નામ નથી આપ્યું એટલે આપણે માની લેવાનું છે કે આશિતાના જ હોય છે કારણ કે આશિતાનું નામ છે એટલા માટે. ત્યાર પછી સી રાઇટ્સ બિલ્સ ઓફ એક્સચેન્જ. તો જો બિલ ઓફ એક્સચેન્જ છે એ કોને મોકલે છે? તો કે 40,000 રૂપિયાની છે પ્રાસૂનને મોકલે છે અને પ્રાસૂન એક્સેપ્ટ કરે છે. એટલે આપણે દેવાદારને લેણી ઊંડી આપણે જે કહેતા હોઈએ છીએ એ ટાઈપનું છે. પછી આશિતા એક્સચેન્જ ઇટ્સ ફોર 39 રૂપીસ. અને આશિતા છે એ કેટલા રૂપિયા આપે છે એક્સચેન્જ માટેના? 39,000 રૂપીસ. તો એટલે કે 40,000માંથી એને ડિસ્કાઉન્ટ આપે છે. ખાસ યાદ રાખજો કે 40,000 એને લેવાના છે. કોની પાસેથી? કે પ્રાસૂન પાસેથી. અને એમાં એને એક્સચેન્જ કરવા માટે 39,000 રૂપિયા છે એ બાદ કરી આપે છે. એટલે કે 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. પછી ઓન 31 ડિસેમ્બર 2023 પ્રાસૂન ઇન્ફોર્મ્સ આશિતા ધેટ સી હેઝ ઇન્કર એક્સપેન્સ 6,000 રૂપીસ. તો જો અહીંયા પહેલો ખર્ચો આપણને હવે આપેલો છે પ્રાસૂનનો ખર્ચો આપેલો છે. પ્રાસૂન છે ઇન્ફોર્મેશન માટેનો કોને આપે છે? કે આશિતાને મોકલે છે અને એક પ્રકારનો ખર્ચો આપે છે 6,000 રૂપિયા લેખે. તો હવે જો અહીંયા પહેલી વાર આપણે નામ આવ્યું છે પ્રાસૂનનું તો આપણે પ્રાસૂનનું જે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવશું ત્યાંથી આપણે અસર આપવાની છે. નેક્સ્ટ એના પછી આપણે શું કીધું છે? કે સી હેઝ સોલ્ડ. હવે સોલ્ડ એટલે વેચાણ કરે છે સાલ્ટનું. કેટલા રૂપિયામાં વેચાણ કરે છે? ભાઈ વેચાણ છે હંમેશા જમા બાજુ જ આવે છે, ખાસ યાદ રાખજો. આપણે જે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવશું ત્યાં આપણે ક્રેડિટ સાઇડ લખવાનું છે 90,000 રૂપિયા. અને પ્રાસૂન પેઝ ટુ ધ રિમેનિંગ અમાઉન્ટ ઓફ આશિતા. અને હા હવે જે પ્રાસૂન છે એ શું કરશે? બધી રકમ ચૂકવશે. કોને ચૂકવશે? તો કે આશિતને ચૂકવવાની છે. ખાસ યાદ રાખજો. તો અહીંયા આશિતા આવશે વિદ્યાર્થી મિત્રો. આપણે આશિત લખેલું છે તો પ્રિન્ટ મિસ્ટેક છે એટલે આશિતા તમે સમજી લેજો. નેક્સ્ટ ક્રિએટ અ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એન્ડ અનોધર. તો જો અહીંયા આપણે શું કરવાનું છે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ જો આપણને કહી દીધું છે કે હવે અહીંયા આપણે અલગ અલગ જે જોઈન્ટ વેન્ચર છે બનાવવાના છે. પછી અધર પાર્ટનર્સ છે. તો ભાઈ પાર્ટનર તો 2 જ છે. મેં તમને હમણાં જ સમજાવ્યું હતું કે ભાઈ આશિતાનું આપણે જ્યારે બનાવી છે ત્યારે પહેલાં આશિતાનું જીવી ખાતું બનશે અને નીચે આપણે જે અકાઉન્ટ બનાવશું એ કોનું બનાવશું? પ્રાસૂનનું બનાવશું. અને સેમ એવી રીતે બાજુમાં હવે સમજાવું છું કે જ્યારે આપણે પ્રાસૂનનું બનાવશું ત્યારે જોઈન્ટ વેન્ચર પ્રાસૂનનું બનશે પરંતુ ખાતું કોનું લેવાનું છે? તો કે ખાતું છે આપણે આ જે આશિતા છે એનું લેવાનું છે. તો આ રીતે તમે ખાસ સમજી લેજો અને આની જે પ્રાસૂનની વિગત છે આ બાજુ આવશે. નેક્સ્ટ હવે સુરેન્દ્રથી આશિતા ખારી સિંગ ખરીદીને સંયુક્ત સાહસમાં વેચાણ કરવા માટે પ્રસૂનીને મુંબઈ મોકલે છે. જો કોને મોકલે છે? પ્રસૂનીને મુંબઈ મોકલે છે. ખાસ સમજો. નફા નુકસાનનો ખાતો આ જે પ્રમાણ છે કેવું છે? સરખેજ આપેલું છે. 1/12/2023 આશિતા રૂપિયા 50,000ની ખરીસિંગ ખરીદે છે અને મુંબઈ મોકલે છે. ભાઈ મુંબઈ કોને મોકલે? તો કે પ્રાસૂનને મોકલે. હવે આટલી ખબર તો પડી જ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. અને રકમ બહુ વ્યવસ્થિત સમજવાની છે વિદ્યાર્થી મિત્રો. દાખલો ગણતા કાંઈ નહીં વાર લાગે. મારી ગેરંટી છે તમને. આશિતા છે એ કેટલાની ખરીદી કરે છે? ખારી સિંગમાં 50,000ની ખરીદી કરે છે. મોકલે છે કોને? તો કે મુંબઈ મોકલે છે. મુંબઈ કોણ છે? તો કે પ્રાસૂન છે. ચલો આઈ હોપ કે આ દાખલાની તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આશિતાનું જે સંયુક્ત સાહસ ખાતું બનાવશું એ પણ હું હમણાં સમજાવું છું તમને કઈ રીતે બનશે. અને પર નૂર અને અન્ય ખર્ચા કેટલા છે? તો કે 5,000 છે. તો ભાઈ આ 5,000નો ખર્ચો કોણ કરે? ચલો આ 5,000નો ખર્ચો કોણ કરે? તો કે આશિતા જ કરવાની છે. ચલો નેક્સ્ટ એના પછી તો અહીંયા જો બધા ખર્ચા છે એ હમણાં આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને નંબર આપીને સમજાવીશ. અને પ્રસૂન પર
40,000ની હુંડી લખે છે। જો ભાઈ 40,000ની હુંડી કોણ લખે છે? તો કે આશિતા લખે છે। આશિતા છે એ લખે છે, એટલે ખાસ યાદ રાખજો લખનાર કોણ છે? આશિતા છે। તો તમે આ ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ, તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે। તો જો હવે આશિતા લખનાર હોય તો લેણી હુંડી ખાતે ઉધાર તે પ્રસૂનને મોકલે છે, એટલે પ્રસૂન ખાતે જમા થશે। અને આમનો તમે લખી લેજો કે લેણી હુંડી ખાતે ઉધાર થશે તે પ્રસૂન ખાતે જમા થશે। અને હવે આશિતા તેને 39માં વટાવે આપે છે, તો 39ના વટાવે એટલે શું? એનું ડિસ્કાઉન્ટ આપે છે, એટલે કે 40,000માંથી 39,000 રૂપિયા નથી જોતા એમ કહી દે છે, તો હવે 1,000 રૂપિયા જ ખર્ચ થશે। પછી 31/12/2023ના રોજ પ્રસૂન આશિતાને જાણ કરે છે। હવે જો પ્રસૂન છે એ આશિતાને જાણ કરે છે અને તેણે 6,000નો ખર્ચ કર્યો છે, તો હવે આ ખર્ચ કોનો છે ભાઈ? હવે બધાને ખબર પડી ગઈ। ચલો, આઈ હોપ કે ખબર પડી કે આ 6,000નો ખર્ચ કોનો છે? તો કે પ્રસૂનનો છે। પ્રસૂન કોને જાણ કરે છે? આશિતાને જાણ કરે છે, એટલા માટે તો આ ખર્ચો કોનો છે? પ્રસૂનનો છે। ચલો નેક્સ્ટ, એના પછી તેને બધી ખારી સિંગ છે એ 90,000માં વેચે, તો આ વેચનાર કોણ છે ભાઈ? તો કે પ્રસૂન જ હોય, કારણ કે અહીંયા પ્રસૂનનું નામ આપેલું છે એટલા માટે। હવે પ્રસૂન છે એ આશિતાને બાકી રકમ ચૂકવશે, તો ભાઈ હવે જો અહીંયા કયા ખાતામાંથી કઈ રકમ લઈ જવાની ખબર પડી ગઈ છે કે પ્રસૂનની જે કાંઈ છેલ્લે રકમ મળશે ને એ બધી રકમ ક્યાં લઈ જવાની છે? આશિત છે એની બાકી રકમ ત્યાં લઈ જવાની છે। ચલો હવે નેક્સ્ટ આપણે દરેકના ચોપડે સંયુક્ત સાહસ ખાતું, તો જો આપણે શું કરે છે? સંયુક્ત સાહસ ખાતું બનાવવાનું છે, એટલે કે જોઈન્ટ વેન્ચર કહેવાશે। અને અન્ય ભાગીદાર, તો ભાગીદાર તો બે જ આપેલા છે, તો હજી એકવાર તમને સમજાવું છું કે આ આશિતાનો એ છે અને બાજુમાં આપણે પી કોનું કરે છે? પ્રસૂનનું કરે છે। આ બે નામ છે। હવે આ બેમાં આપણે જો તમારે અહીંયા બે ખાતા બનાવવાના છે, તો કયા કયા બે ખાતા? તો કે ભાઈ પહેલાં આ જે આશિતા છે એનું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવવાનું છે, તો સેમ તમે 10થી 12 લીટીનું ગાળજો અને બાજુનું જે પેજ છે ત્યાંથી 10થી 12 લીટી ગાળજો। પ્રસૂનમાં તમારે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવવાનું છે। હવે સ્ટુડન્ટ્સને અહીંયા કન્ફ્યુઝ થશે કે જ્યારે આશિતા નામ હોય ને તો વિદ્યાર્થી મિત્રો એમાં સામે બાજુવાળાનું નામ, તો બાજુમાં કોણ છે નામ? ચલો અહીંયા તમારું પી એટલે પ્રસૂન થશે, તો અહીંયા આપણે પ્રસૂનનું મૂડી ખાતું બનાવવાનું છે। શું બનાવવાનું છે? પ્રસૂન ભાગીદાર, તો અહીંયા કોણ આવશે ભાગીદાર તરીકે? પ્રસૂનનું આવશે। તો ખાસ તમે આ સમજજો। અને હવે બાજુમાં હું તમને કહું છું કે એવી જ રીતે જો અહીંયા સમજાવું છું કે હવે અહીંયા પ્રસૂનનું ખાતું છે, પરંતુ એમાં મૂડી ખાતું કોનું લખવાનું છે? ચલો હવે બધાને ખબર પડી ગઈ હશે, ચલો કોમેન્ટમાં જણાવી દો। તો હવે અહીંયા મૂડી ખાતું કોનું બને? આશિતાનું ભાગીદારનું ખાતું બનશે। આ રીતે તમારે 12 લીટી બંનેમાં બનાવી નાખવાની છે, બંનેમાં 12 થી 13 લીટી જોશે। ચલો આઈ હોપ કે આ તમને ખબર પડી ગઈ છે। 12 લીટી આની, 12 લીટી આની અને 12 અને 12, તો સામસામેના બે પેજમાં દાખલો ગણજો, તમને આરામથી સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો। ચલો હવે ખાતા કેમ દોરવા છે પહેલાં હું તમને જણાવી દઉં છું। ચલો પેલું મેં તમને હમણાં સમજાવ્યું હતું કે ભાઈ આશિતાના ચોપડે તમે જે સંયુક્ત સાહસ ખાતું છે, અંગ્રેજીમાં જેવા કહેવાશે રાસ ખાતું। ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ ટાઈપનું પહેલાં ખાતું દોરી લ્યો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે। અને પહેલાં જો આ જોઈ લ્યો તમે, જે આ બાજુ ઉધાર લખેલું છે પછી જમા લખેલું છે, તો અને બહુ ઝાઝી વિગત નથી, ખૂબ જ નાનો દાખલો છે, ખાલી રકમ જ મોટી છે એટલા માટે। ચલો આઈ હોપ કે આ પહેલાં ખાતું ગાળ નાખ્યું છે, અને તમારે એક પેજ નહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે મારે અંગ્રેજી પ્લસ ગુજરાતી બંને લેંગ્વેજ સાથે છે એટલે મેં છૂટું લખ્યું છે, પરંતુ તમે જે છે એ ટૂંકું લખી શકો છો, આરામથી તમને સમાઈ જશે। તો ચલો પહેલા પેજમાં અડધો આગળ નાખો, નીચે જ તમે જો હવે વિદ્યાર્થી મિત્રો આ મેં તમને હમણાં સમજાવ્યું કે આશિતાના ચોપડે આપણે જે સંયુક્ત ખાતું બનાવી છે, પરંતુ આશિતાનું નામ ક્યાંય નહીં આવે, તો આશિતામાં આપણે ભાગીદાર કોણ લેશું? તો કે આશિતામાં આપણે ભાગીદાર લેશું પ્રસૂનનું ખાતું। આ મેં તમને વિડીયો લેક્ચરમાં શરૂઆતમાં સમજાવ્યું છે। થોડીક વાર તમને એમ લાગશે કે હા બહુ બોરિંગ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ખુદ કન્સેપ્ટથી તમને સમજશો તો બહુ મજા આવી જશે। ચલો હવે આ તમારે 10 થી 12 લીટીનું જ ગાળવાનું થશે। ચલો નેક્સ્ટ, હવે આ બાકી નોંધ પણ તમને લખેલી છે। નેક્સ્ટ હવે આપણે પ્રસૂનનું ચોપડે બનાવશું, તો આપણે પ્રસૂનના ચોપડે શું બનાવવાનું છે? સંયુક્ત સાહસ ખાતું એટલે કે રાસ ખાતું બનાવવાનું છે। તો હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા। તો ચલો આઈ હોપ કે મને ખબર પડી ગઈ હશે અને તમે ખાતા દોરી લીધા છે। ચલો પ્રસૂનનું ખાતું આપણે દોરી, એમાં આપણે જોઈન્ટ વેન્ચરમાં આશિતાનું નામ લેવાનું છે। ચલો આ ટાઈપનો આ એક દાખલો છે, ખૂબ જ સરળ દાખલો છે। ચલો આઈ હોપ કે તમે આ પહેલાં બધું દોરી લીધું હશે, અને હવે તમારાની બધાની એન્ટ્રી મૂકતા શીખડાવું છું। ચલો તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલાની શરૂઆત કરી। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ, તો હવે અહીંયા બધા ફોકસ કરજો, બધા લોકોએ ખાતા ગાળી લીધા હશે, ને આઈ હોપ કે હું તમને જે એક નંબર આપું છું એ બધી તમે એન્ટ્રી મૂકતા જજો, જેથી કરીને દાખલો તમને આરામથી સમજાઈ જશે। ચલો લેટ્સ ગો સ્ટાર્ટ। અને હા, આ મેં તમને ઓલરેડી સમજાવેલું છે, તો જો ભાઈ મેં હમણાં તમને જે કન્સેપ્ટ કીધો તો એ જ કન્સેપ્ટ અહીંયા છે, તમે
નરી આંખે જોઈ શકો છો, બહુ તમને મજા આવી જશે આ વિડીયો લેક્ચરમાં કે આપણે આશિતાના ચોપડે જોઈન્ટ વેન્ચર બનાવવાનું છે, પરંતુ નામ કોનું લખવાનું છે? પ્રસૂન ભાગીદાર. અને જ્યારે આપણે પ્રસૂનનું ખાતું બનાવી છે જોઈન્ટ વેન્ચર, એની નીચે નામ કોનું આવશે? આશિતાના ભાગીદારનું. ચલો, આ તમને કન્સેપ્ટ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો હશે, સામસામેના બે પેજમાં દોરી લીધો હશે. હવે આપણે દાખલાની શરૂઆત કરી કે 1/12/2023 રોજ આશિતા 50,000ની ખાલી સિંગ છે એ ખરીદે છે. તો જો ભાઈ ખરીદ હંમેશા ઉધાર થશે, ખરીદી કરે છે એટલે હવે એ કોને મોકલે છે? તો કે ભાઈ મુંબઈ. તો મુંબઈ તો કોણ રહેતું? તો જો અહીં લખ્યું છે પ્રસૂન છે એ મુંબઈ હતો. ચલો, તો આપણે જોઈન્ટ વેન્ચરમાં પહેલાં અસર આપશું, તો બંનેના જોઈન્ટ વેન્ચરમાં ઉધાર જ થશે, ખાસ યાદ રાખજો. અને અંગ્રેજીમાં પણ એવું જ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંગ્રેજીમાં બતાવી જ દઈએ છીએ આપણે, જેથી કરીને કોઈને કન્ફ્યુઝ ન થાય કે આશિતા 22 એટલે ખરીદી કરે છે, સાલ્ટ એટલે મીઠાની ખરીદી કરે છે, 50,000ની ખરીદી કરે છે, અને સેન્ટ કોને મોકલે છે? મુંબઈમાં મોકલે છે. તો મુંબઈમાં કોણ હતા ભાઈ? પ્રસૂન હતું. તો ખાસ યાદ રાખજો, આ બધા નામ તમને ખબર હોવી જોઈએ. તો જોઈન્ટ વેન્ચર આપણે જે અકાઉન્ટ બનાવ્યું છે, તો જો અહીંયા જે 50,000 છે એની 2 અસર થશે. એટલે 2 અસર કઈ રીતે? તો કે ભાઈ ઓમ તો 3 અસર થશે, પરંતુ પહેલાં 2 અસર સમજો. તો કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ આપણે બંનેના બનાવ્યા છે, તો બંનેમાં આપણે ઉધાર સાઈડ નંબર 1 કરીને લખશું. ચલો, આ 50,000ની પહેલાં આપણે નંબર 1 એન્ટ્રી જોઈ. ચલો, તો જો તમને 50,000 રૂપિયા જો પહેલાં નામ બતાવી દઉં, આશિતાના ચોપડે સંયુક્ત સાહસ એટલે કે રાસનું ખાતું જોઈન્ટ વેન્ચર એવું લખેલું છે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ પહેલાં મેં જોઈન્ટ વેન્ચરની ખરેખરની 3 અસર થશે. તો નંબર 1 તમે જોઈ શકો છો રોકડ બેંક ખાતે, અને કાઉન્સમાં લખ્યું છે ખરીદી એટલે કે કેશ બેંક, અને પરચેસ કર્યા છે 50,000. હવે આ 50,000 છે ને સેમ ટુ સેમ પાછા ઉધાર કરવાના છે. હવે એ કોને મોકલે છે? તો કે જો ભાઈ પહેલાં મોકલે ને એનું નામ, તો મોકલે છે કોને? તો તમે જોઈ શકો છો જે આપણે તમે પ્રસૂનનું ખાતું બનાવ્યું છે એ જોઈન્ટ વેન્ચર, તો તમે ત્યાં પણ જોઈ શકો છો સેમ ટુ સેમ ત્યાં પણ તમારે શું કરવાનું છે? ઉધાર જ કરવાનું છે. ચલો, પહેલાં બધામાં એકડો મેં આપ્યો છે એટલે આ તમને ખબર પડી ગઈ હશે. હવે આની જે અસર છે, તો હવે વિદ્યાર્થી મિત્રો આ ખરીદનાર છે. કોણ ખરીદનાર હતું? હજી એકવાર નામ તમે વાંચી લો. જો શરૂઆતમાં જ તમને કીધું છે કે ખરીદનાર કોણ છે? કે આશિતા છે એ ખરીદે છે. તો હવે આપણે આશિતાનું જે મૂડી ખાતા છે, તો હવે આશિતાના મૂડી ખાતા છે ને આશિતામાં કોઈ દી ન હોય. આ જે આશિતાના ચોપડે સંયુક્ત ખાતું હોય, તો એમાં કોઈ દી એનું મૂડી ખાતું હશે નહીં, કારણ કે આની નીચે તો પ્રસૂનનું હોય છે. તો તમે જોઈ શકો છો કે આશિતામાં આપણે જે ખાતું છે એ પ્રસૂનમાં જવાનું. ચલો, તો હવે અહીંયા આશિતાનું ખાતું જો અહીંયા મળી ગયું તમને, અને તમારે તો સામસામેના 2 પન્નામાં જશે, તો તમારે અહીંયા ક્રોસ એન્ટ્રી દઈ દેવાની છે. તો જો ભાઈ ક્રોસ એન્ટ્રીમાં સ્ટારવાળી નિશાની કરીને એની બીજી અસર છે જમા થશે. તો એટલે કે આની આમનોંધ આ રીતે થશે ભાઈ, ખરીદ ખાતે આપણે શું થશે? તો કે ભાઈ ખરીદ ખાતે ઉધાર, અને આશિતા ખાતે શું થશે? જમા. આ રીતે આપણે એની આમનોંધ કરતા હોઈએ છીએ, અને આમનોંધ આપણે ક્યાંય પૂછી નથી, આપણે ડાયરેક્ટ આ રીતે એન્ટ્રી જ આપવાની છે, ખતવણી કરવાની છે. ચલો, જે લોકોને ન ખબર પડે તો આમનોંધ બેઝ ઉપર જશો કે ખરીદ ખાતે ઉધાર એટલે કે જોઈન્ટ વેન્ચર છે એની આપણે ઉધાર કર્યું હતું, અને અહીંયા આપણે ભાગીદાર આશિતા છે એના ખાતે શું કરવાનું છે? જમા કરવાનું છે. ચલો, આઈ હોપ કે પહેલી એન્ટ્રી બધાને આવડી ગઈ હશે. અને સ્ટારવાળી એન્ટ્રી છે એ સેકન્ડ એન્ટ્રી છે. ખરેખર આપણે 2-3 અસર દેવાની છે આ દાખલામાં, એટલે ખાસ તમે સમજજો. ચલો, પહેલી એન્ટ્રી બધાને આવડી ગઈ હશે. હવે બીજી વસ્તુ આપણે વાંચી, તો જો ભાઈ બીજી એન્ટ્રી તમને જાતે આવડી જાય સ્ટુડન્ટ્સ, હવે તમે જાતે કરી શકો છો એવું ટાઈપનું છે કે ભાઈ અહીંયા અન્ય ખર્ચા જો તમે વાંચો, આશિતા છે એ 50,000 ખાલી સિંગ મોકલે છે. હવે નૂર અને અન્ય ખર્ચા છે એ કરે છે, ભાઈ એ કોણ કરતું હોય? તો કે ભાઈ આશિતા જ કરે છે. તો સેમ એન્ટ્રી હમણાં આપણે આપી હતી એ રીતે ગુજરાતીમાં જોઈ, તો હવે અંગ્રેજીમાં જોઈ જ લ્યો ભાઈ. હવે અહીંયા જે એક્સપેન્સ છે તો એ 5,000નો એક્સપેન્સ એ કોણ કરે છે? તો કે આશિતા કરે છે. તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ આપણે બંને બાજુ ઉધાર બાજુ અસર દેવાની છે. ચલો, અને જોઈન્ટ વેન્ચર જે આશિતાનું બનાવેલું છે, પરંતુ આપણે પ્રસૂતિના જે મૂડી ખાતા છે ત્યાં આપણે જવાનું છે. ચલો, તો હવે આપણે 2 નંબરની એન્ટ્રી જોઈ. ચલો, આપણે પહેલાં આશિતાના ચોપડે જોઈ લઈએ. સંયુક્ત સાહસ ખાતું લખ્યું છે, જોઈન્ટ વેન્ચર છે. જો અહીંયા તમને નંબર 2 દેખાઈ ગયો હશે ઓરિજિનલમાં. ચલો, અહીંયા નંબર 2 લખેલા છે. આ 5,000 અહીંયા લખી નાખ્યા છે, અને સામે શું લખવું એ પણ મેં લખી દીધું છે. અને જોઈન્ટ વેન્ચરમાં હજી એક અસર આપણે આપવાની છે. ચલો, જોઈન્ટ વેન્ચર છે. ચલો, જોઈન્ટ વેન્ચર આપણે વયું ગયું. હા, પ્રસૂનીનું જે અહીંયા બનાવ્યું છે સંયુક્ત રાજ ખાતું, એટલે કે જોઈન્ટ વેન્ચર અહીંયા લખતા ભૂલી ગયા છે અંગ્રેજીમાં, પરંતુ એ જોઈન્ટ વેન્ચર જ છે. ચલો, હવે અહીંયા નંબર 2, તો અહીંયા નંબર 2 અપાઈ ગઈ. હવે આની ત્રીજી અસર દેવાની છે. તો ત્રીજી અસર આપણે જો આની નીચે બનાવ્યું હતું મૂડી ખાતા. ચલો, તો આના મૂડી ખાતા ક્યાં છે? ચલો, આની બીજી અસર આપણે જોઈ લઈ. ચલો, આ બીજી અસર તમને જોવા મળશે. તો રાસ ખાતે આપણે લખી નાખી છે, એટલે કે જોઈન્ટ વેન્ચર એક્સપેન્સ. ચલો, 2 અસર બધાને આવડી ગઈ છે. ખાસ અગત્યનો દાખલો છે. દાખલામાં કાંઈ નથી, ખરેખર દાખલાની રકમ તમે વાંચો અને 1-2 વાર તમે પ્રેક્ટિસ કરો તો દાખલો બધાને આવડી જશે. લીટીએ લીટી તમારે આગળ વધવાનું છે. હવે અહીંયા પછી તમને એવું કીધું છે
રાઇટ્સ બિલ્સ ઓફ એક્સચેન્જ, એટલે કે આપણે બિલ્સ ઓફ એક્સચેન્જ છે એને આપણે ગુજરાતીમાં શું કહેતા હોય છે તો એ તમને ખબર હોવી જોઈએ કે વિદ્યાર્થી મિત્રો કે આપણે હુંડી લખીએ છીએ, એટલે કે હુંડી લખનાર કોણ છે તો ખાસ યાદ રાખજો લેણી હુંડી કહેવાશે. અને હા પ્રસૂની સ્વીકારે છે તો અહીંયા લખેલું છે એક્સેપ્ટેડ. ચલો લખેલું છે તમે જોઈ શકો છો કે પ્રસૂની એક્સેપ્ટેડ, તમને વર્ડ મળી ગયો હશે. ચલો પ્રસૂન અહીંયા લખ્યું છે એક્સેપ્ટ કરે છે. આશિતા એક્સચેન્જ ઇસ્ટ 39, પરંતુ આપણે પહેલાં 40,000ની આપણે અસર દેવાની છે તો ખાસ યાદ રાખજો. હવે અહીંયા મૂડી ખાતામાં તો હવે એક અહીંયા આમનોંધ તમારે સમજવી પડશે. અને સ્ટુડન્ટ્સ જો એની આમનોંધ તમને આવડશે તો જ દાખલામાં ખબર પડશે. તો જો અહીંયા મેં આશિતાની એક નોંધ લખેલી છે તમે જોઈ શકો છો. અહીંયા જે મેં નોંધ લખી છે હવે આની આપણે ખતવણી કરશું, પરંતુ આશિતાનું રાસ ખાતું, તો ભાઈ રાસ ખાતું કોનું છે કારણ કે રાસમાં આપણે લખનાર છે એટલા માટે. તો આ 40,000ની હુંડી લખનાર કોણ છે તો કે ભાઈ આશિતા છે. એની આમનોંધ શું થશે કે લેણી હુંડી ખાતે ઉધાર તે પ્રસૂની ખાતે જમા. તો ખાસ યાદ રાખજો લેણી હુંડી ખાતે ઉધાર થશે, પ્રસૂની ખાતે જમા થશે. અને જે આપણે પ્રસૂનીનું રાસ ખાતું બનાવ્યું છે ત્યાં આમનોંધ શું થશે તો કે ભાઈ આશિતા ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. ચલો આની આમનોંધ તમને બધાને આઈ હોપ કે આવડી ગઈ હશે. હજી એકવાર કહું છું કે આપણે આશિતાનું જે રાસ ખાતું બનાવ્યું છે એની આપણે આમનોંધ કરવાની છે. નંબર 1 કે લેણી હુંડી ખાતે ઉધાર થશે કારણ કે લખનાર કોણ છે આશિતા છે એટલા માટે. અને તે મોકલે છે કોને પ્રસૂનને મોકલે છે અને પ્રસૂન સ્વીકારનાર છે. તો હવે એમાં આપણે શું આવશે તો કે એની આમનોંધ શું થશે તો કે આશિતા ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. પરંતુ અહીંયા બંને ભાગીદારના નામની અસર નીકળી જશે, પ્રસૂની નીકળી જશે અને આશિતાય નીકળી જશે. તો હવે આપણે પ્રસૂનનું ખાતું જે બનાવેલું છે તમે જમા બાજુ જવાનું છે તો જમા બાજુ આપણે જવાનું છે ખાસ યાદ રાખજો. પરંતુ એની સામે આપણે લખશું લેણી હુંડી. ચલો આની ક્રોસ એન્ટ્રી તમને બધાને આવડી ગઈ હશે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રસૂનનું ખાતું પહેલાં આપણે બનાવ્યું છે તો જો ત્યાં લેણી હુંડી ખાતે આપણે લખ્યા છે. ચલો આની આપણે ખતવણી કરી છે, બીજું કાંઈ નથી કર્યું. અને ઓલરેડી તમે કોમર્સના સ્ટુડન્ટ છો, ઓલરેડી 11-12માં તમે ખતવણી ભણીને આવો છો કે ભાઈ જેનું નામ હોય એનામાં કોઈ દી રકમ એનામાં આવે પરંતુ એનું નામ આવે નહીં, નામનો ઉલ્લેખ ન થાય. ચલો અને આઈ હોપ કે આ તમને આમનોંધ ખબર પડી ગઈ છે. ચલો સ્ટુડન્ટ્સ, અને હજી એકવાર જો એવું લાગે તો આની આમનોંધ છે એ તમને લખી દઉં છું એટલે જેથી કરીને તમને ખબર પડે કે આની આમનોંધ શું હતી તો કે લેણી હુંડી ઉધાર થશે અને તે પ્રસૂન ખાતે. તો જો આ પ્રસૂનનું ખાતું છે તમે જોઈ શકો છો આ પ્રસૂનનું ખાતું છે. અને અંગ્રેજીમાં આપણે કહેવું હોય તો પણ તમે કહી શકો છો કે ભાઈ બિલ્સ રિસીવેબલ, અને શું કહેવાશે BR આપણે ટૂંકમાં કહેશું. અને આ પ્રસૂનીનો આપણે P કરશું કારણ કે અંગ્રેજીવાળા છે એ સ્માર્ટ સ્ટુડન્ટ હોય છે અને બધી ખબર જ પડી જતી હોય છે એટલા માટે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આની ખતવણી કરી છે. તો જો આપણે પ્રસૂનનું ખાતું જે જમા બાજુ બનાવ્યું છે તો જમા બાજુ 40,000 લખ્યા છે, પરંતુ નામ કોનું આવે લેણી હુંડીનું આવે છે. તો આઈ હોપ કે આ તમને ખબર પડી જશે. અને જો આ ખબર પડી જશે તો આની બીજી અસર હવે તમારે કરવાની છે. હવે કે આ પ્રસૂનનું ખાતું, તો પ્રસૂનનું ખાતું આપણે બનાવ્યું તેમાં આશિતા ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. તો જો ભાઈ હવે એની પણ અસર તમને આવડી ગઈ હશે. તો હવે આશિતામાં આપણે જવાનું છે ઉધાર બાજુ. ચલો આશિતા અહીંયા જો બનાવ્યું છે આશિતા ભાગીદાર છે. હવે આશિતામાં આપણે ઉધાર બાજુ ગયા છે અને અહીંયા આપણે એની બીજી અસર કરેલી છે એટલે કોની દેવી હુંડીની તમે જોઈ શકો છો એટલા માટે. ચલો હવે અહીંયા પેન બદલાવીને એકવાર સમજાવી દઉં. ચલો આ તમે 40,000ની બીજી અસર જોઈ શકો છો. ખતવણી કરવાની છે, મેં ખાસ જે ઓલી આમનોંધ કરી છે એની. ચલો ત્રીજી નંબરની આમનોંધ આવડી ગઈ છે. ચલો નેક્સ્ટના પછી વિડીયો થોડોક તમને એવું લાગશે પરંતુ બહુ મજા આવે એવો લેક્ચર છે કારણ કે આમાં બધો કન્સેપ્ટ તમને સમજાશે. દાખલો તમે 2-3 વાર ગણશો ને તો તમારે 10 મિનિટમાં થઈ જશે, ગેરંટી આપું છું એટલા માટે. હવે જો અહીંયા આશિતા છે 39માં વટાવે છે. જો ભાઈ 39માં વટાવે છે જે હુંડી છે ને એટલે કે ડિસ્કાઉન્ટ આપે છે તો 40,000માંથી ભાઈ 39,000 બાદ કરો. ચલો 40,000માંથી 39,000 બાદ કરો એટલે 1,000 રૂપિયાની તમારે અસર દેવાની છે. 4 નંબરની એન્ટ્રી તમે જોઈ શકો છો. ચલો અહીંયા 4 નંબરની લખી છે ભાઈ 40,000માંથી 39,000 રૂપિયા બાદ કરવાના છે. લેણી હુંડી ખાતે વટાવ થશે એટલે ડિસ્કાઉન્ટ આપે છે. ચલો તો આની બીજી અસર પહેલાં આપણે જોઈન્ટ વેન્ચરમાં જ કરી નાખશું. ક્યાં કરવાની છે વિદ્યાર્થી મિત્રો? જોઈન્ટ વેન્ચરમાં જ કરી નાખવાની છે. ચલો જોઈન્ટ વેન્ચર એટલે ક્યાં છે તો કે તમારું જે 3 નંબરનું ખાતું છે પ્રસૂનના ચોપડે તો ત્યાં પણ તમારે લખી નાખવાના છે. ચલો અહીંયા 4 નંબરની એન્ટ્રી તમને જોવા મળશે. ચલો ડન છે. અને હા હજી આ વ્યક્તિ છે આશિતા છે તો હવે આશિતાનું ખાતું તો આપણે નીચે જ બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં પણ તમારે 4 નંબરની અસર આપવાની રહેશે. ચલો આ આની ઓમ ત્રીજી અસર થઈ ગઈ છે. ત્રીજી અસર છે મેં સ્ટાર કરીને બતાવેલી છે એટલા માટે. જોઈન્ટ વેન્ચરમાં તો 2 અસર દેવાની છે એ તો કમ્પલસરી છે અને ત્યાર પછી ભાગીદારમાં દેવાની છે. તો આ કેમ આવ્યા છે મેં તમને ઓલરેડી સમજાવ્યું છે કે ભાઈ 40માંથી તમારે કેટલા બાદ કરવાના છે 39,000 બાદ કરવાના છે એટલે 1,000 તમને મળી જશે.
નેક્સ્ટ હવે આપણે બીજો પેરેગ્રાફ પહોંચ્યા છીએ. ચલો ભાઈ, પહેલા પેરેગ્રાફમાં આપણે જે વિગત હતી બધી પૂરી કરી છે. ચલો તમે જોઈ શકો છો ફર્સ્ટ પેરેગ્રાફમાં આશિતાનું પૂરું થઈ ગયું છે. હવે આપણે વાત કરી છે કે પ્રસૂન છે એ આશિતાને જાણ કરે છે ભાઈ. પ્રસૂન કોને જાણ કરે છે? આશિતાને. તેને 6,000નો ખર્ચ કર્યો છે. કોણે કર્યો છે ભાઈ? તો આ જે 6,000નો ખર્ચ છે એ ભાઈ યાદ રાખજો કે પ્રસૂન કરે છે તો પહેલાં જોઈન્ટ વેન્ચરમાં અસર દેવી પડે. હવે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ તમે બનાવ્યું હશે અને તમને એવું થશે કે સરે અત્યાર સુધી બધું આશિતાના ખાતામાં લખ્યું છે, એટલે કે ભાગીદાર આશિતામાં લખ્યું છે. તો હવે પ્રસૂનનો વારો. હવે પ્રસૂનમાં વયા જશું ભાઈ. કાંઈ નથી દાખલામાં, બહુ સિમ્પલ દાખલો છે, આરામથી આવડે. ચલો આવડે કે ન આવડે, બધાને મજા આવે એવું લેક્ચર છે. ચલો આપણે પહેલાં જોઈન્ટ વેન્ચરમાં આપણે બબે અસર દેશું. ચલો ખર્ચ હંમેશા ઉધાર સાઈડ આવે છે. ચલો પહેલાં આપણે અસર બતાવી દઈ. ચલો સ્ટુડન્ટ્સ, તો તમે નંબર 5 જોઈ શકો છો. ચલો તો આ નંબર 5 છે. પહેલાં આપણે ખરેખર કોનું ખાતું બનાવી છે? તો કે પહેલાં આપણે અહીંયા પ્રસૂનનો વારો છે, તો પહેલાં પ્રસૂનમાં જો આપણે લાલ પેનથી લખ્યું છે, એટલે જેથી કરીને સ્ટુડન્ટને ખબર પડે કે પેન બદલાવી નાખી છે. તો તમે જોઈ શકો છો આ 5 નંબર છે એ કોનું ખાતું છે? તો કે ભાઈ આપણે આ સંયુક્ત સાહસ ખાતું બનાવ્યું છે પ્રસૂનનું. અહીંયા પહેલી અસર કરી છે. હવે આની બીજી અસર કરી તો કે જોઈન્ટ વેન્ચરમાં જ કરવાની છે. ચલો આશિતાનું જે ચોપડે છે એમાં 6,000 રૂપિયાની તમે આ જે અસર જોઈ શકો છો. હવે ત્રીજી અસર છે એ કોના ખાતે દેવાની? તો મૂડી ખાતે દેવાની છે. તો મૂડી ખાતું કોનું? તો કે પ્રસૂનનું. તો જો પ્રસૂનનું મૂડી ખાતું છે, ચલો તો અહીંયા પ્રસૂનનું મૂડી ખાતું છે, તમે જોઈ શકો છો અહીંયા સ્ટાર કરેલો છે. રાજ ખાતે એટલે કે ખર્ચ ખાતે પ્રસૂનનું જે છે એ 6,000. ચલો ડન. હવે નેક્સ્ટ એના પછી હવે કઈ વિગત બાકી છે? બસ હવે કાંઈ દાખલામાં બાકી નથી. બસ હવે પતી ગયું છે કે ખારી સિંગ છે એ બધી વેચે છે ભાઈ. વેચે એટલે હંમેશા જમાણ થાય. વેચાણ હંમેશા શું થશે? જમા થશે. તો જમા બાજુ એટલે વેન્ચર અકાઉન્ટ છે, એટલે કે સાહસ ખાતું છે, બેમાં જમા બાજુ અસર આપવાની છે. ચલો પહેલાં આપણે પ્રસૂનમાં જશું. તો આ પ્રસૂનનું જે ખાતું છે ત્યાં તમારે લખવાના છે. ચલો લીટી કરેલી છે, એકવાર પાછી દોરી દઉં છું. આ જે તમારે 90,000 રૂપિયા અસર આપવાની છે અને બીજી અસર છે એ તમારે અહીંયા દેવાની છે. ચલો આ જે સંયુક્ત સાહસ ખાતું છે આશિતાનું, ત્યાં પણ તમારે બીજી અસર દેવાની છે. ચલો લીટી બરાબર જ છે. અને ત્યાર પછી ત્રીજી અસર હવે આપણે પ્રસૂનના ખાતામાં દેવાની છે. ચલો તો એની ત્રીજી અસર છે અહીંયા જો સ્ટારવાળી છે, તો સ્ટારવાળી અસર તમે જોઈ શકો છો. આ તમને ખબર પડવી જોઈએ. અને સંયુક્ત સાહસ ખાતામાં તો બેયના જવાબ સરખા જ આવશે, પરંતુ આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચલો દાખલો પૂરો થઈ ગયો છે. હવે ખાતા પેક કરવાની વારી છે વિદ્યાર્થી મિત્રો. ખાતા પેક કરવામાં ક્યાંય કંજૂસ વેરા ન કરતા, હું કહું એમ ગણતરી કરજો, બધાને જવાબ આવશે. અને હવે પ્રસૂન, હવે આશિતાની બાકી રકમ ચૂકવે છે ભાઈ. અહીંયા આશિતાની જે રકમ છે એ કોણ ચૂકવે છે? તો કે પ્રસૂન ચૂકવે છે. ખાસ યાદ રાખજો. એટલે આશિતાનું ખાતું છે એ આપણે પહેલાં છેલ્લે પેક કરવાનું છે. હવે કેમ? ખરેખર તમારે આશિતાનું ખાતું છે એ છેલ્લે પેક કરવાનું છે. પણ હા, અહીંયા કન્ફ્યુઝ થશે કે વિદ્યાર્થી મિત્રો નામ પ્રસૂનનું છે, એ કેમ થશે એ પણ હું તમને સમજાવી દઉં છું. ચલો તો મારી જે જોડે જોડે ખાતા પેક કરો. ચલો તો અહીંયા જે સંયુક્ત સાહસ ખાતું છે આશિતાનું છે, તો આશિતાનું ખરેખર ખાતું છે ને એ છેલ્લે પેક થશે. એટલે અહીંયા જે આ ખરેખર ભાગીદાર છે ને એ પ્રસૂન છે ને એ ખરેખર પ્રસૂનનું નથી. આ ખરેખર ખાતું કોનું છે? આશિતાનું છે. એટલે ખાસ તમે યાદ રાખજો. એટલે આ જે પ્રસૂનનું ખાતું છે ઓમ ખરેખર છેલ્લે પેક થશે, પરંતુ નામ અહીંયા પ્રસૂનનું કીધું છે, પણ તમે કન્ફ્યુઝ ન થતા. ચલો હવે તમારા જે 90,000 છે, તો 90,000નો સરવાળો લગભગ વધારે છે, તો આ 90,000 છે એ કેલ્સીમાં લખી નાખો. એમાંથી 50,000 માઇનસ કરો. ચલો 50,000 કયા છે? તો એ તમને કહું છું. આ 50,000, 5,000, 1,000, 6,000. ચલો આ બાદ બાકી કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો આ 4 વસ્તુ તમારે બાદ કરવાની છે. આ 4 વસ્તુ બાદ કરશો એટલે તમને 90,000માંથી 28,000 મળશે. ચલો 28,000 મળે છે ને નફા નુકસાનનું સરખા પ્રમાણમાં વેચવાનું છે. પણ હા, હવે અહીંયા જે ખરેખર આ નફો છે ને આના માટે નફો કહેવાશે, કારણ કે મેં હમણાં જ કીધું હતું કે ભાઈ જેનું નામ હોય ને એના ખાતામાં આપણે રકમ લખવાની છે. ચલો સ્ટુડન્ટ્સ, તો અહીંયા ભૂલ તમે ન કરતા. તો અહીંયા પ્રસૂનનું આપણે નામ આવશે, તો પ્રસૂનના નામમાં આપણે લખશું, પરંતુ અહીંયા ખરેખર બેયનું નામ નહીં લખાય. બેયનું નામ શું કામ નહીં લખાય? કારણ કે આ ચોપડે કોને છે? તો કે આ જે ચોપડો છે એ કોનું છે? આશિતાના ચોપડે છે. કોના ચોપડે છે? આશિતાના. તો જો અહીંયા આપણે નફા નુકસાન ખાતે લખવાનું છે અને એક અસર આપણે ક્યાં દેવાની છે? પ્રસૂન ખાતે. ખરેખર આ ભાગીદાર આશિતા છે એનો નફો છે. શું છે? નફો છે. અને એને 1/1માં વેચવાનો છે. આવું તમને રકમમાં શરૂઆતમાં કીધું હતું. ચલો બતાવી દઉં છું. ચલો નફા નુકસાનનો ભાગ તમે જોઈ શકો છો, સરખે હિસ્સે છે. ચલો અહીંયા તમને જોઈ શકો છો નફા નુકસાનનું પ્રમાણ ઉપર લઈ વહી ગયું એક લીટી. ચલો ઇક્વલ કીધું છે, તમે જોઈ શકો છો. પ્રોફિટ એન્ડ લોસ કેવો છે? ઇક્વલમાં છે એટલા માટે. ચલો અને આ જે ખરેખર આશિતાનું ખાતું છે ને એ આપણે પેક નથી કરતા.
ચલો હવે આશિતાનું પહેલાં આપણે સંયુક્ત સાહસ ખાતું પેક કરી 90,000માંથી 50,000, 5,000, 1,000 ને 6,000 બાદ કરો એટલે ઇક્વલ પ્રમાણમાં વેચશો તો અહીંયા ખરેખર આશિતાનું નામ આવશે નહીં, ને આપણે નફા નુકસાન લખશું. હવે આપણે આ પ્રાસુનનું જે અસર છે ને એની બીજી અસર આપશું તો પ્રાસુનના ખાતામાં જવાનું છે. ચલો પ્રાસુન આની બીજી અસર દેવાની છે. જો મેં અહીંયા નંબર 1 લખ્યો છે, જો રોમન નંબર 1 તમને જો દેખાય ને તો આની આપણે ક્યાંય અસર નહીં આવે, પરંતુ આપણે આની અસર કરવાની છે. ચલો નંબર 1 છે તો રોમન નંબર 1 તમે જોઈ શકો છો આ પ્રાસુનનું ખાતું છે. ત્યાં તમે રોમન નંબર 1 જો અહીંયા બીજી અસર જોઈ શકો છો, સ્ટારવાળી કરેલી છે, રોમન નંબર 1માં જ મેં કરેલી છે. ચલો આઈ હોપ કે આ બધાને પહેલાં ખબર પડી ગયું હશે. હજી આ ખાતું પેક નહીં થાય, નંબર બીજું ખાતું બાકી રાખશું. 3 નંબરમાં આપણે જોઈ લઈ કે અહીંયા પ્રસૂનના ચોપડે લખ્યું છે. પ્રસૂનના ચોપડે આપણે એમાંય 90,000માંથી તમે 50,000, 5,000, 1,000 અને 6,000 બાદ બાકી કરજો એટલે 28,000 મળશે. તો હમણાં મેં સ્ટુડન્ટ્સ કીધું હતું એમ કે ભાઈ પ્રસૂનના ચોપડે હોય ને તો એમાં આપણે નફો કહેવાય. શું કહેવાય? નફો. અને આ જે છે એ મૂડી, તો મૂડી કોની મળશે તો કે ભાઈ આશિતા ખાતે. તો આશિતાને રોમન નંબર 2. હવે આની આપણે બીજી અસર દેવાની છે 14,000ની, તો એ ખાતું આપણે નીચે જ બનાવેલું છે. ચલો તો તમે રોમન નંબર 2 મુજબ જોઈ શકો છો, અહીંયા તમે એની બીજી અસર કરેલી છે. પહેલાં અહીંયા હતી એની ક્રોસ એન્ટ્રી અહીંયા કરેલી છે. ચલો આઈ હોપ કે આ તમને ખબર પડી ગઈ હશે. અને લાસ્ટમાં હવે આપણે ખાતું પેક કરવાનું છે, તો આપણે આશિતાનું ખાતું પહેલાં પેક કરશું. શું કામ? કારણ કે આ ખરેખર આશિતાનું ખાતું નથી. જો વિદ્યાર્થી મિત્રો આ જે આશિતા નામ લખ્યું છે ને આશિતાનું ખાતું નથી, ખરેખર એ નામ કોનું છે? પ્રસૂનના ચોપડે છે. એટલે પ્રસૂન કોને મોકલે છે? આશિતાને. તો ચલો હવે તમને કન્સેપ્ટ ખબર પડી ગયો છે કે મોકલનાર કોણ છે? પ્રસૂન. તો પહેલાં પ્રસૂનનું ખાતું પેક કરશું, તો એટલે કે ભાગીદાર ખાતું. ચલો આ ત્રીજું ખાતું આપણે પેક કરશું. તો આ ત્રીજામાં પહેલાં આપણે જમા બાજુ જો 50,000, 5,000 એટલે 55,000, એમાં 1,000 છે અને 14,000 છે. તો 55 ને 1 56,000, 56માં તમે 14 ઉમેરશો એટલે 70,000 થશે. 70માંથી તમારા આ જે દેવી ઊંડી જે 40,000 છે એ માઇનસ કરવાની છે. આ 40,000 બાદ બાકી કરશો એટલે તમને અહીંયા નફો મળશે. ચલો તમને જોઈ શકો છો અહીંયા જે તમને 30,000 મળશે. કેવી રીતે? તો કે આ 70,000 છે એમાંથી તમારે બાદ બાકી કરવાની છે. ચલો આ જે છે હવે એને આપણે ક્યાં લઈ જવાનું છે? આને આપણે રોકડ બેંક ખાતામાં લઈએ છે, ડ્રાફ્ટ કરવાનું છે. એટલે કે આ જે પ્રાસુનીનું ખાતું છે એ કોને મોકલે છે? આશિતાને. ચલો તો હવે ખરેખર ત્યાં નામ પાછું આશિતાનું નથી વિદ્યાર્થી મિત્રો, એટલે ઘણા લોકોને કન્ફ્યુઝ થઈ છે. ચલો તો આ ખાતું છે એ કોનું છે? પ્રસૂનનું. અને હા ખરેખર આ પ્રસૂનનું નથી, આશિતાનું છે. ઉપર નામ ચોપડે છે એટલા માટે. ચલો તો હવે આપણે આની બીજી અસર જો 30,000ની અહીંયા કરી નાખી છે, રોમન નંબર 3. ચલો અહીંયા ક્રોસ એન્ટ્રી તમને મળી ગઈ છે 30,000 રૂપિયા. ચલો હવે આપણે બંને બાજુ ખાતામાં જે સરભર થવું જોઈએ તો દાખલો સાચો થશે. તો જો ઉધાર બાજુ તો 90,000 આપેલા છે, તો હવે આપણે 40,000 ને 6,000, 14,000 ને 30,000. ચલો બંનેના ખાતા છે સરભર થાય તો દાખલો સાચો છે. તો 90, 40 અને 6 અને પછી 14. તો 14 ને 6 20, 20 ને 4. ચલો ગણતરી કરી શકો છો તમે. તો 20 અને તમારે 40,000 છે એટલે કેટલા થશે? 60,000 ને 30,000. ચલો ખાતું આપણું સરભર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા લખેલું છે આશિતામાં ભાગીદારનું પ્રસન્ન ખાતાની જમા બાકી અને ઉધાર બાકી બંને સરખી થવી જોઈએ. અને આ બધી નોંધ છે એ તમે ખાસ લખી લેજો. અને આ ટાઈપની બધી નોંધ તમારે જો સમજવી હોય તો ડિટેલ્સમાં વિડીયો છે આપણી પાસે, અને આ ટાઈપનો તમે બધી નોંધ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જે આપણે તમારા માટે છે સિમ્પલ લેંગ્વેજમાં બનાવેલા છે બધી નોટ્સ, અને આઈએમપી વિથ સાથે આપણે એક્ઝામના જે આઈએમપી સમ હોય છે એની આપણે આન્સર કી પણ આપીએ છીએ, અને એક્ઝામ ઓરિએન્ટેડ છે. અને આ બધી નોટ્સ તમે ખરીદશો તો તમારું આ ટાઈપનું હેપી ફેસ થઈ શકે છે. ચલો અને હા આમાં આપણે વિદ્યાર્થી મિત્રો 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક. જ્યારથી આપણે 2019 સિલેબસ પણ આપણે કરાવેલો છે, અને અત્યારે એનઈપીનો જે સિલેબસ છે એ પણ કરાવે છે, અને વિદ્યાર્થીઓને ટ્રસ્ટેડ છે કે આ ટાઈપના જે આપણે સમ આપીએ છીએ એ જ મોસ્ટ ઓફ પૂછાતા હોય છે, જે તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર. તો વિદ્યાર્થી મિત્રો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોસ્ટ, અને તમારી સ્ટડીને સ્માર્ટ કરો. સ્કોર તમારે હાઈ કરવાનો છે વિથ અવર પ્રીમિયમ નોટ્સ. આ બધી પ્રીમિયમ નોટ્સ તમે પરચેસ કરી શકો છો જે એપ્લિકેશનમાં છે. આપણી જે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે SGCની, અને હા લાસ્ટમાં આપણે જણાવશું. અને હા PDF તમારે ક્યાંથી પરચેસ કરવાની છે તો એ પણ મેં તમને કીધું છે. SGCની જે એપ્લિકેશન છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગે છે ખાસ કોમેન્ટમાં જણાવજો, અને વિડીયોને મેક્સિમમ શેર કરજો. આજનો જે સમ તમે ખાસ ગણતરી કરજો વિદ્યાર્થી મિત્રો, 2 થી 3 વાર કરશો એટલે ડેફિનેટલી કીધું તમારે 10 મિનિટમાં થશે. આ તો મેં તમને એક્સપ્લેન કરાવ્યો છે એટલા માટે થોડુંક વાર લાગે, કન્ટેન્ટ આપણે બધું દેવું હોય એટલા માટે. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.